રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદય રોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જિંદગી કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે, ત્યારે વધુ એક કરુણાંતિકા સર્જતી ઘટના સામે આવી છે, જેમાં રાજકોટથી જોડિયા ગામે પુત્રની સગાઈ કરવા ગયેલા પિતાનું હૃદય બેસી જતા બેભાન હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં આધેડનું મોત નીપજ્યું હતું। પરિવાર સગાઈ કરીને ઘરે પરત આવતા મોભીના મોતની જાણ થતાં જ પરિવારમાં કાળો કલ્પાત સર્જાયો હતો। આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટના મોરબી રોડ પર જકાતનાકા પાસે આવેલા લાલપરીમાં રહેતા ભીખાભાઈ જસીભાઈ બારિયા નામના 52 વર્ષના આધેડ જામનગરના જોડિયા ગામે રહેતા કાળુભાઈ ચિરોયાના ઘરે હતા, ત્યારે બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા। આધેડને તાત્કાલિક સારવાર માટે જોડિયા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી આધેડનું હૃદય રોગના હુમલાથી મોત નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।